અમદાવાદ મનપાની ચૂંટણી પછીની પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વિવાદિત કામને મંજૂરી આપવામાં આવી। આ વિવાદિત કામ છે અમદાવાદ ટ્રાફિક પોલીસની ક્રેનને ભાડે લેવાનું। અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ ક્રેન મારફતે વાહનોને નો પાર્કિંગ ઝોનમાં અને રસ્તા પરથી ઉઠાવે છે, જેના માટે મનપા 6 મહિના માટે ક્રેન ભાડે લેશે। આ ક્રેન માટે મનપા 1.5 કરોડ રૂપિયા જેટલી રકમની ચૂકવણી કરશે। જોકે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રાફિક પોલીસની કામગીરી શા માટે મનપા કરશે। જોકે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે લૂલો બચાવ કરતા કહ્યું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા મનપા અને પોલીસ સાથે મળીને જ ડ્રાઈવ ચલાવે છે। માન્ય કોર્ટના જે આદેશ હતો કે અમદાવાદના જે રસ્તાઓ છે એને ખુલ્લા કરવામાં આવે, તો જે ટીમ બનાવી છે એસ્ટેટ વિભાગની સાથે ટ્રાફિકના સમસ્યા માટે અમારી પાસે કોઈ એજન્સી નથી, તો જે એજન્સી પોલીસ ખાતામાં ક્રેન સપ્લાય કરતી હતી એજન્સી પાસેથી 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ક્રેન જે છે એ આપણે ભાડે લેવા માટેનો નિર્ણય કર્યો છે। 6 મહિના માટે આ પ્રકારની ક્રેન લેવામાં આવશે અને 1.25 કરોડ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે, પણ જ્યાં જરૂરિયાત પડશે અને જેટલી જરૂરિયાત પડશે એ પ્રમાણેની ક્રેન લેવામાં આવશે। હાલમાં એક ઝોનમાં એક ક્રેન લેવી એવું નક્કી કરેલું છે।